નમસ્કાર. ધોરણ 3 વિષય ગણિત ગમ્મત. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 9 પ્રશ્ન નંબર 4. ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો. અહીંયા આપણને ચોરસ અને લંબચોરસ અધૂરા આકાર આપ્યા છે. આપણે ટપકાની મદદથી આકાર પૂર્ણ કરીશું. અહીંયા ઉપરની તરફ આપણને 1, 2, 3, 4 અને 5 ટપકા જોડીને આડી લાઈન આપી છે તથા ઊભા 1, 2 અને 3 ટપકા જોડીને એક ઊભી લાઈન આપી છે. તો આપણે ટપકાની મદદથી આકાર પૂર્ણ કરીશું. તો જેમ ઉપરની તરફ 5 ટપકા જોડ્યા છે અને આડી લાઈન કરવામાં આવી છે, એમ આપણે તેની સામેની તરફ, એટલે કે આ જે લાઈન છે એની સામેની તરફ 5 ટપકા જોડીને એક આડી લાઈન કરીશું. 1, 2, 3, 4 અને 5 આ ટપકા સુધી આપણે એક આડી લાઈન ફૂટપટ્ટીની મદદથી દોરીશું. તો આપણે 5 ટપકાઓ બરાબર ભેગા થાય એ રીતે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આડી લાઈન કરવાની છે. હવે ઊભી લાઈનમાં કેટલા ટપકા છે? 1, 2 અને 3. તો સામેની તરફ જે લાઈન છે તેની બિલકુલ સામેની તરફ આપણે 3 ટપકા જોડીશું. 1, 2 અને 3. તો ફૂટપટ્ટીની મદદથી આ 3 ટપકાઓને પણ આપણે જોડી લઈએ. તો ટપકાઓને જોડતા આપણને કયો આકાર જોવા મળે છે? લંબચોરસ. લંબચોરસમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? સરખી. આ જે બાજુ છે તેની સામેની બાજુ સરખી હશે અને આ તરફ જે બાજુ છે તેની સામેની બાજુ સરખી હશે. એટલે સામસામેની બાજુઓ લંબચોરસમાં સરખી હોય છે. હવે આપણને અહીંયા બીજો એક આકાર આપવામાં આવ્યો છે, તેને આપણે ટપકાની મદદથી જોડીશું. તો આપણને એક ત્રાસી લાઈન 1, 2, 3 અને 4 ટપકા જોડીને આપી છે. તો આપણે તેની સામેની તરફ પણ કુલ 4 ટપકા વડે જોડવાનું છે. હવે તમને જો સમજ ન પડે તો શું કરવાનું? તો કે અહીંયા 2 લાઈન કયા ટપકામાંથી પસાર થાય છે? તો આ ટપકામાંથી નીકળે છે. તો તેની પહેલાં તો ઊભી લાઈન જોવાની કે આ બધાની ઊભી લાઈન કઈ છે? તો અહીં સુધી છે, બરાબર. હવે જોવાનું કે અહીંયાથી ક્રોસ લાઈન આપણે 4 ટપકા જોડવાના છે. તો આ 1, 2, 3 અને 4. તો આ 4 ટપકાને આપણે પહેલાં ફૂટપટ્ટીની મદદથી જોડી લઈએ, બરાબર. તો આપણા 4 ટપકા જોડાય. હવે જોવાનું કે આપણી લાઈન બરાબર દોરાય જ કે નહીં. તો આપણે શું કરવાનું? તો આ જે ટપકું છે તેની સીધી લાઈનમાં આપણી લાઈન આવી ગઈ. એટલે આપણી જે લાઈન છે તે બરાબર દોરાય છે. ચાલો, એવી રીતે આપણને આ તરફ પણ 1, 2, 3 અને 4 ટપકા જોડીને આપેલા છે. તો આપણે તેની જે લાઈન છે તેની સામેની તરફ 4 ટપકા જોડીશું. 1, 2, 3 અને આ 4. તો આપણે અહીંયા પણ આ 4 ટપકાઓને ફૂટપટ્ટીની મદદથી જોડી લઈએ. તો ટપકાને જોડતા આપણને કયો આકાર જોવા મળે છે? ચોરસ. આપણે જોયું કે લંબચોરસમાં શું હતું? તો કે લંબચોરસ આકારની સામસામેની બાજુઓ સરખી હોય છે. બધી બાજુઓ સરખી નથી. જુઓ, આ 2 સામસામેની છે તે સરખી છે અને આ 2 સામસામેની છે તે સરખી છે. 2 મોટી છે, 2 નાની છે. એટલે સામસામેની બાજુઓ લંબચોરસમાં સરખી હોય. જ્યારે ચોરસમાં શું હોય કે 1, 2, 3 અને 4. ચોરસની બધી એટલે કે 4 બાજુઓ સરખી હોય. આ જેટલા માપની છે એટલા જ માપની આ લાઈન પણ છે, એટલા જ માપની આ લાઈન છે અને એટલા જ માપની આ લાઈન છે. એટલે કે ચોરસ આકારની બધી બાજુઓના માપ સરખા હોય છે. તો આ કયો આકાર બન્યો? ચોરસ આકાર. ચાલો, આપણે બીજો એક અધૂરો આકાર આપ્યો છે તે પૂર્ણ કરીએ. ઉપરની તરફ આપણને 1, 2, 3 અને 4 ટપકા આપેલા છે. તો આપણે તેની સામેની તરફ 4 ટપકા જોડીશું. 1, 2, 3 અને 4. તો ફૂટપટ્ટીની મદદથી આપણે બરાબર ટપકાઓને પેન્સિલ અને માપપટ્ટીની મદદથી જોડીશું. ચાલો, હવે ઊભા આપણને 1, 2, 3 અને 4 ટપકા આપ્યા છે. તો આપણે ઊભા પણ જોઈશું 4 ટપકા. 1, 2, 3 અને 4. તો આપણે ઊભી લાઈનમાં 4 ટપકાને પેન્સિલ વડે જોડીશું. તો ટપકાઓને જોડતા આપણને કયો આકાર જોવા મળે છે? ચોરસ. બધી બાજુઓ જુઓ સરખા માપની છે ને, એટલે આ કયો આકાર બન્યો? ચોરસ. ચલો, નીચેની તરફ આવીએ. ઊભી લાઈનમાં આપણને કેટલા ટપકા આપ્યા છે? 1, 2, 3 અને 4. અને આડી લાઈનમાં 1, 2, 3 અને
4. તો જે આડી લાઈન છે તે આડી લાઈનમાં 1 2 3 4 ટપકા છે, તો આપણે જે લાઈન છે તેની સામેની તરફ પણ 4 ટપકા ગણીશું. તો જ્યાં આકૃતિ પૂર્ણ થાય છે ત્યાંથી ગણો 1 2 3 4. તો આ ટપકા સુધી આપણે આડી લાઈન ફૂટપટ્ટીની મદદથી દોરીશું. ચાલો હવે ઊભી લાઈન કેટલા ટપકા છે? 1 2 3 4. તો ઊભી લાઈનમાં ગણીશું 1 2 3 અને 4. તો ઊભી લાઈનમાં પણ આપણે 4 ટપકાઓને ફૂટપટ્ટીની મદદથી જોડવાના છે. તો ટપકાઓને જોડતા આપણને આ કયો આકાર મળ્યો? ચોરસ આકાર. ચલો અહીંયા ઊભી લાઈનમાં આપણને કેટલા ટપકા આપ્યા છે? 1 2 અને 3. તો આપણે જે તેની બાજુ છે એની બિલકુલ સામેની બાજુ 3 ટપકા ગણીશું. 1 2 અને આ 3. તો માપપટ્ટીની મદદથી આપણે જોડી દઈએ. ચાલો હવે નીચેની તરફ જુઓ. 1 2 3 4 5 અને આ 6 ટપકા છે. તો આપણે તેની સામેની બાજુ 6 ટપકા જોડીશું. 1 2 3 4 5 અને આ 6. આ 6 ટપકાને આપણે ફૂટપટ્ટીની મદદથી જોડીશું. તો ટપકાઓને જોડતા આપણને કયો આકાર જોવા મળે છે? અહીં લંબચોરસ આકાર. ચલો અહીંયા આપણને ફક્ત એક આડી જ લાઈન આપેલી છે. તો ઉપરની તરફ જુઓ કેટલા ટપકા છે? 1 2 અને 3. તો જે 3 ટપકા છે એ 3 ટપકા આપણે ઊભા પણ કરીશું. 1 2 અને 3. તો આપણે આ 3 ટપકા જોડીશું. હવે જેમ આડી લાઈનમાં 3 છે તેમ એની સામેની તરફ પણ આપણે 1 2 અને 3 ટપકા જોડીશું. ચાલો એવી જ રીતે અહીંયા ઊભા પણ 1 2 અને 3 ટપકા છે. તો આપણે તેની સામેની બાજુ આ 1 2 અને 3 ટપકાને જોડીશું. તો આકાર પૂર્ણ થતાં કયો આકાર જોવા મળે છે આપણને? ચોરસ. ચોરસ આકારની બધી બાજુઓના માપ સરખા હોય છે. પ્રશ્ન નંબર 5. દર્શાવ્યા મુજબ દોરો. અહીં આપણને ટપકા એટલે કે બિંદુની મદદથી 2 પેટર્ન એટલે કે ચિત્ર અથવા ડિઝાઇન આપેલી છે. આપણે આપણી સામેની આપેલી કોરી જગ્યામાં આવી જ બીજી કેટલીક 2 ડિઝાઇન ટપકાની મદદથી દોરવાની છે. અહીં તમે જોઈ શકો છો મેં 2 ડિઝાઇન દોરેલી છે. તો આવી ડિઝાઇન તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાની છે. તો ડિઝાઇન દોરવા માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? તો જ્યાં આ ચિત્ર પૂર્ણ જ્યાં આપણને આ સ્વાધ્યાય પોથીમાં આપેલું ચિત્ર પૂર્ણ થાય છે તેની બાજુની લાઈનમાંથી આપણે ટપકાઓને સૌથી પહેલાં તો આડી અને ઊભી લાઈનમાં નંબર આપી દેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો 1 થી 10 સુધીના નંબર મેં અહીંયા આડી લાઈનમાં આપેલા છે. એ જ રીતે ઊભી લાઈનમાં પણ 1 થી 14 સુધીના નંબર મેં અહીંયા આપેલા છે. હવે તમારે નંબરની ગણતરી કરતું જવાનું અને અહીં દર્શાવ્યા મુજબની તમારે આકૃતિ તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાની છે. અહીં જે આકૃતિ મેં દોરી છે એ જ આકૃતિ ચિત્ર તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં દોરવાનું છે. તમારે અહીં આપેલા નંબરનો ઉપયોગ કરી ચિત્ર દોરવાનું રહેશે. પેટર્ન દોરવા માટે તમારે ફરજિયાત માપપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. પ્રશ્ન નંબર 6. ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલ વસ્તુઓ દોરો. અહીં આપણને બિંદુ અથવા ટપકા આપેલા છે. એ ટપકાની મદદથી આપણને અહીં ઉપર દર્શાવેલ વસ્તુઓ દોરવાની રહેશે. સૌથી પહેલું છે પતંગ. તો ટપકાની મદદથી અહીંયા તમે જોઈ શકો છો મેં પતંગનું ચિત્ર દોરેલ છે. તો સૌથી પહેલાં તમને દોરવામાં સરળતા રહે એ માટે તમારે શું કરવાનું? તો સૌથી પહેલાં જે ઉપર આડી લાઈન છે ત્યાં 1 થી 21 નંબર સુધીના તમારે આડી લાઈનમાં ટપકા નંબર આપી દેવાના રહેશે. જેટલા ટપકા છે ત્યાં મુજબ 1 થી જે ક્રમ આવતો હોય એ પ્રમાણે ટપકા કરી દેવાના. તેવી જ રીતે ઊભી લાઈનમાં પણ તમારે જેટલા ટપકા છે એ પ્રમાણે 1 થી ક્રમમાં નંબર લખતા જવાનું. પહેલું ચિત્ર પતંગનું છે. તો અહીંયા મેં પતંગનું ચિત્ર દોરેલ છે. તો તમને અહીંયા સરળતા રહે કે 10 નંબર પાસેથી આપણે દોરવાનું શરૂ કરીશું. એટલે અહીંયા જે પતંગનું ચિત્ર દોર્યું છે તે તમારે પણ દોરવાનું રહેશે.
બીજું ચિત્ર છે નાવડી. તો નાવડીનું ચિત્ર અહીં આપણને દોરીને આપેલું જ છે. પછી છે તારો. તો સ્ટારનું ચિત્ર તારો અહીંયા તમે જોઈ શકો છો, મેં દોર્યો છે. પછી ચિત્ર છે ઘડો એટલે કે માટલું. તો અહીંયા ઘડાનું ચિત્ર પણ આ મુજબ તમારે દોરવાનું રહેશે. ત્યાર પછી છે ફૂલ. તો ફૂલનું ચિત્ર અહીંયા મેં દોરેલું છે. પછી છે પાંદડું. તો અહીંયા પાંદડાનું ચિત્ર પણ તમે જોઈ શકો છો. તો ધ્યાનપૂર્વક તમારે પાંદડાનું પણ ચિત્ર દોરવાનું રહેશે. ત્યાર પછી છે ઘર. તો ટપકાની મદદથી તમારે સુંદર સરસ ઘર બનાવવાનું રહેશે. અહીંયા તમને ઘર દોરીને બતાવેલું છે. પછી છે પર્વત. 8મું ચિત્ર છે પર્વત. તો તમારે અહીંયા ટપકાની મદદથી આ મુજબ પર્વતનું ચિત્ર બનાવવાનું રહેશે. એટલે જે પ્રશ્ન નંબર 6માં જે ચિત્ર આપણને દોરવાના આપ્યા છે વસ્તુઓ, એ બધી જ વસ્તુઓના ચિત્ર અહીંયા મેં દોર્યા છે. તો તમારે એ પ્રમાણે તમારી સ્વાધ્યાય પોથીમાં ફૂટપટ્ટીની મદદથી ચિત્ર દોરવાના રહેશે. પ્રશ્ન નંબર 7 શરૂ કરીએ તે પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 જોઈ લઈએ. પેજ નંબર 7 પર આપ્યું છે જેવા સાથે તેવા. અમીના એક દિવસ ચિત્રકાર એટલે કે પેઇન્ટરને મળી. ચિત્રકાર એટલે કે જે ચિત્ર બનાવે, પેઇન્ટિંગ કરે તેને શું કહેવાય? ચિત્રકાર અથવા એને પેઇન્ટર પણ કહેવાય. તો અમીના એક દિવસ ચિત્રકારને મળી. તમે મારું ચિત્ર દોરી શકશો? અમીના પૂછે છે ચિત્રકારને કે તમે મારું ચિત્ર દોરી શકશો? તો ચિત્રકાર શું જવાબ આપે છે? હા, જરૂર. હું તેની કિંમત ₹200 લઉં છું. એટલે પેઇન્ટર કહે છે કે હા, હું તારું ચિત્ર દોરી આપીશ. હું ચિત્ર દોરવાના કેટલા રૂપિયા લઉં છું? ₹200 લઉં છું. થોડા સમય પછી પેઇન્ટરે તેને ચિત્ર બતાવ્યું. જુઓ, ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રકાર અમીનાને ચિત્ર બતાવે છે. અમીના, તને આ કેવું લાગ્યું? ચિત્રકાર અમીનાને એનું ચિત્ર અડધું દોરીને બતાવે છે અને પૂછે છે કે અમીના, તને આ કેવું લાગ્યું? તો અમીના એનું ચિત્ર જુએ છે અને શું કહે છે? પણ આ તો માત્ર અડધું જ છે. તો ચિત્રકાર શું જવાબ આપે છે? બીજું અડધું બરાબર આવું જ છે. તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે અરીસો એટલે કે દર્પણ મૂકો. જો અહીંયા આપણને ચિત્રમાં બતાવ્યું છે કે ચિત્રકાર અમીનાનું અડધું ચિત્ર દોર્યું છે. એટલે એના અડધું ચિત્ર પૂર્ણ કરવા માટે આપણે શું કરવું પડે? તો અડધો ચિત્ર જ્યાં પૂર્ણ થાય છે તેના આ ભાગ પર આપણે અરીસો મૂકીશું. તો આપણને સેમ જે અધૂરું ચિત્ર આપ્યું છે તેના જેવું ચિત્ર અરીસામાં આપણને પૂર્ણ થયેલું દેખાય છે. એટલે ચિત્રકાર અમીનાને સમજાવે છે કે બીજું ચિત્ર જે અડધું ચિત્ર નથી આપ્યું તે સેમ આના જેવું જ છે. તે જોવા માટે તારે અરીસો મૂકવો પડશે. હવે મને મારા પૈસા મળશે? ચિત્રકાર કહે છે અમીનાને કે હવે મને મારા પૈસા મળશે? જુઓ, ચિત્રકાર અરીસો મૂકીને અમીનાને બતાવે છે. અમીનાએ તેને ₹100ની નોટ આપી. અમીનાએ તેને કેટલા રૂપિયા આપ્યા? ₹100. તો ચિત્રકાર શું કહે છે? પરંતુ આ તો અડધા જ પૈસા છે. તો અમીના પણ જુઓ કેટલી હોશિયાર છે. બીજા અડધા બરાબર આવા જ છે. તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો. હા હા હા. જો અમીના કેટલી હોશિયાર છે. ચિત્રકારે તેનું અડધું ચિત્ર બનાવ્યું, બરાબર, અને એવું કીધું કે અરીસો મૂકીને બીજું આવું ચિત્ર જોઈ લેવાનું. તો અમીનાએ પણ શું કર્યું કે જે ચિત્રકારે ₹200 નક્કી કર્યા હતા ચિત્ર દોરવાના, તેમાંથી ફક્ત તેને ₹100 આપ્યા. બીજા ₹100 મેળવવા માટે તમારે અરીસો મૂકવો પડશે, બરાબર. એટલે અધૂરું ચિત્ર પૂર્ણ તેના જેવો જ અડધો ભાગ દોરવા માટે આપણે અરીસો મૂકીશું તો આપણને અધૂરું ચિત્ર પૂર્ણ થયેલું જોવા મળશે. તો અહીંયા ₹100ની નોટની બાજુમાં અરીસો મૂકે છે તો 100 ને 100 ₹200 થઈ ગયા. તો ચાલો, અહીં સ્વાધ્યાય પોથીમાં પણ આપણને પાના નંબર 11 પર પ્રશ્ન નંબર 7માં આવા જ કેટલાક અધૂરા ચિત્ર આપ્યા છે. આપણે અરીસાની મદદથી ચિત્ર પૂર્ણ
કરીશું. પ્રશ્ન નંબર 7. સમમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો. સમમિતિ એટલે કે સરખો. સમમિતિ એટલે શું? સમમિતિ શબ્દનો અર્થ શું થાય? સરખું. એટલે કે જે અડધો ભાગ આપ્યો છે તેના જેવો જ બીજો અડધો સરખો ભાગ આપણે અહીંયા અરીસા મૂકીને જોઈશું અને અડધો ભાગ દોરીશું. તો સૌથી પહેલું ચિત્ર છે દીવાનું. તો દીવાનું ચિત્ર આપણને અધૂરું આપેલું છે. તો આપણે જે ટપકાવાળી લાઈન છે એ લાઈન પર અરીસો મૂકીને ચિત્ર પૂર્ણ કેવું દેખાય છે તે અરીસાની મદદથી જોઈશું. ટપકાવાળી લીટી પર અરીસો મૂકતા આપણને જે અડધો ભાગ આપ્યો છે તેના જેવો જ અડધો ભાગ આપણને સામે અરીસામાં જોવા મળે છે. તો અરીસામાં જે ભાગ આપણને જોવા મળે છે તે આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં દોરવાનો રહેશે. અધૂરો ભાગ તમે પૂર્ણ કરશો તો આ મુજબનું ચિત્ર તમને જોવા મળશે. ચાલો, બીજું ચિત્ર આપણને આપ્યું છે અડધું. તે અડધા ભાગની જે ટપકાવાળી લાઈન છે ત્યાં આપણે અરીસો મૂકીને ચિત્ર પૂર્ણ થતાં કેવું દેખાય છે તે આપણે અરીસાની મદદથી જોઈએ. ટપકાવાળી લાઈન પર અરીસો મૂકતા આપણને આ મુજબ ચિત્ર પૂર્ણ થતાં દેખાય છે. તો અરીસામાં જે ભાગ અંદરની તરફ જોવા મળે છે અરીસામાં એ ભાગ આપણે આપણી સ્વાધ્યાય પોથીમાં દોરવાનો રહેશે. એટલે કે અહીંયા આપણને જે ક્રોસ લાઈન આપી છે તે ડાબી તરફ જાય છે તો આપણે તેની વિરુદ્ધ દિશામાં જમણી તરફ લઈ જવાની. એવી જ રીતે આ મોટી લાઈન પણ જમણી તરફ તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો. હવે આડી લાઈન ડાબી તરફ જાય છે તો આપણે આડી લાઈન જમણી તરફ લઈ જવાની. પછી અંદરની તરફ વળે છે તો આપણે પણ અંદરની તરફ લઈ જવાની. ટૂંકમાં જે ભાગ આપણને આપ્યો છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે દોરવાનું છે. આખું ચિત્ર પૂર્ણ થતાં આપણને આ મુજબ સ્ટારનું ચિત્ર જોવા મળશે. ત્રીજા ચિત્રમાં ટપકાવાળી લાઈન પર અરીસો મૂકતા આપણને આ મુજબ પતંગિયાનું ચિત્ર જોવા મળે છે. અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો રહેશે. તો આપણને ચિત્ર પૂર્ણ થતાં આ મુજબ પતંગિયાનું ચિત્ર દેખાશે. ચાલો, આપણને માછલીનું અધૂરું ચિત્ર આપેલું છે. ટપકાવાળી લાઈન પર આપણે અરીસો મૂકીશું તો આપણને આ મુજબ માછલીનું ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. તો અરીસામાં જે ભાગ આપણને જોવા મળે છે એ ભાગ આપણે દોરવાનો રહેશે. અધૂરો ભાગ પૂર્ણ કરતાં આપણને માછલીનું આ મુજબ આખું ચિત્ર જોવા મળશે. આગળ જે આપણને અધૂરું ચિત્ર આપ્યું છે તેની ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશું તો આપણને અહીં દર્શાવ્યા મુજબનું આખું ચિત્ર જોવા મળશે. અહીં આપણને અધૂરી કાતર આપી છે. આપણે અરીસો મૂકીશું તો આપણને કાતરનું આખું ચિત્ર જોવા મળશે. અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો રહેશે. ચિત્ર પૂર્ણ કરતાં આ મુજબનું ચિત્ર આપણને દેખાશે. આપણને અહીં પાંદડાનું અધૂરું ચિત્ર આપ્યું છે. ટપકાવાળી ધાર પર આપણે અરીસો મૂકીશું તો આપણને બરાબર આ મુજબનું આખું ચિત્ર દેખાશે. અરીસામાં દેખાતો ભાગ આપણે દોરવાનો રહેશે. આખું ચિત્ર પૂર્ણ થતાં આપણને આ મુજબ ચિત્ર દેખાશે. ચાલો, આગળના ચિત્રની ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશું તો આપણને આ મુજબ તમે જોઈ શકો છો એ મુજબ આપણને ચિત્ર જોવા મળશે. તો અરીસામાં જે ભાગ દેખાય છે તે આપણે દોરવાનો રહેશે. ચિત્ર પૂર્ણ થશે તો આપણને આ મુજબ દેખાશે. આગળ આપણને બિલાડીના ચહેરાનો અડધો ભાગ આપેલો છે. ટપકાવાળી લાઈન પર બરાબર અરીસો મૂકતા અરીસો આપણે બરાબર ટપકાવાળી લાઈન પર મૂકવાનો. અરીસો મૂકતા જોઈશું તો આપણને બિલાડીનો ફેસ પૂર્ણ થયેલો દેખાય છે. એટલે જે ભાગ આપણે અરીસામાં જોઈ શકીએ છીએ તે જ ભાગ આપણે દોરવાનો રહેશે. ચિત્ર પૂર્ણ થશે તો આપણને આ મુજબ બિલાડીનો ફેસ જોવા મળશે. પ્રશ્ન નંબર 8. સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો. અગાઉ આપણે શીખ્યા કે સમમિતિ એટલે કે સરખું. તો અહીં આપણને કેટલાક આલ્ફાબેટ
તથા કેટલાક સ્પેલિંગ અધૂરા આપ્યા છે. અરીસાની મદદ વડે આપણે સ્પેલિંગ તથા આલ્ફાબેટ પૂર્ણ કરીશું. તો અહીં જે આલ્ફાબેટ આપણને અધૂરો આપ્યો છે તેની આ જે ટપકાવાળી લાઈન છે એ ટપકાવાળી લાઈન ઉપર બરાબર અરીસો મૂકતા આપણને આ મુજબ ચિત્ર પૂર્ણ થયેલું દેખાય છે. તો તમે જોઈ શકો છો અરીસો મૂકતા આપણને ચિત્ર કયું દેખાય છે, કયો આલ્ફાબેટ જોવા મળે છે? એ આલ્ફાબેટ. બરાબર. એટલે અહીંયા અરીસામાં જે ભાગ દેખાય છે તે આપણે દોરીશું. હવે જ્યારે તમે આલ્ફાબેટ દોરો તો કઈ રીતે કરવાનું છે? તો આપણે કોઈ પણ એક તરફથી દોરવાની શરૂઆત કરવાની. અહીંયા જેટલા માપની આડી લાઈન છે એટલા જ માપની આડી લાઈન આપણે ટપકાવાળી લીટીની કોરા ભાગમાં જ્યાં આપણે દોરવાનું છે ત્યાં કરીશું. એટલે જેટલા માપની લાઈન હોય એટલા જ માપની આપણે બીજી તરફ દોરવાની. હવે ક્રોસ લાઈન છે તો આપણે અહીંયાથી ક્રોસ લાઈન કરીશું. ચાલો, અહીંયા જેટલા માપની આડી લાઈન છે એટલા જ માપની આડી લાઈન આપણે આ તરફ પણ કરીશું. તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. પછી આ મુજબ ક્રોસ લાઈન છે તો આપણે પણ એ મુજબ ક્રોસ લાઈન કરીશું. પછી ફરીથી આડી લાઈન છે, બહારની તરફ જાય, જમણી તરફ જાય છે, આપણે વિરુદ્ધ દિશામાં ડાબી તરફ લઈ જવાની. અને આ જે બહારની તરફ ક્રોસ લાઈન છે તે આપણે આ તરફ દોરીશું. તમે જ્યારે પણ અધૂરું ચિત્ર પૂર્ણ કરો ત્યારે કોઈ પણ એક જ બાજુથી દોરવાની શરૂઆત કરવાની અને બરાબર લીટીને અડે એ જ મુજબ તમારે પણ આલ્ફાબેટ કે ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે. તો અહીંયા આપણને ચિત્ર પૂર્ણ કરતાં કયો આલ્ફાબેટ મળે છે? એ આલ્ફાબેટ. હવે બીજું અધૂરા આલ્ફાબેટ પર આપણે અરીસો મૂકીશું. તો ટપકાવાળી લાઈન પર બરાબર અરીસો મૂકતા આપણને કયો આલ્ફાબેટ જોવા મળે છે? તમે જોઈ શકો છો. કયો આલ્ફાબેટ દેખાય છે? બી આલ્ફાબેટ. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરીશું. તો આપણે આલ્ફાબેટ દોરવાની શરૂઆત કોઈ પણ એક બાજુથી કરીશું. અહીંયા જેટલા માપની ઊભી લાઈન છે એટલા જ માપની ઊભી લાઈન આપણે ઉપરની તરફ પણ કરીશું. જેટલા માપની લાઈન નીચેની તરફ છે એટલા જ માપની લાઈન ઉપરની તરફ કરીશું. હવે જે મુજબનો વળાંક આપણને ઉપરની તરફ આપ્યો છે એ મુજબ આપણે ઉપરની તરફ બરાબર વળાંકને અડે એ મુજબ આપણે દોરવાનો છે. હવે અંદરની તરફ પણ જે મુજબ આપણને વળાંક આપ્યો છે એ જ મુજબ આપણે વળાંક દોરીશું. તો અહીંયા આપણને કયો આલ્ફાબેટ જોવા મળે છે? બી આલ્ફાબેટ. એટલે જેવો આકાર તમે નીચેની તરફ આપ્યો છે એવો જ આકાર તમારે ઉપરની તરફ એની વિરુદ્ધ દિશામાં દોરવાનો. નીચે તરફ જતો હોય તો આપણે ઉપર તરફ કરવાનું. ચલો, હવે અહીં આપેલા આલ્ફાબેટની ટપકાવાળી લાઈન પર અરીસો ગોઠવતા આપણને કયો આલ્ફાબેટ તમને જોવા મળે છે? જુઓ ધ્યાનથી. કયો આલ્ફાબેટ છે? સી આલ્ફાબેટ. બરાબર. તો ઉપરનો અરીસાવાળો ભાગ આપણે દોરીશું. તો કોઈ પણ એક તરફથી દોરવાની શરૂઆત કરીશું. જે મુજબ અંદરનો વળાંક છે એ જ મુજબ આપણે બહારની તરફ ઉપરની તરફ વળાંક દોરવાનો. હવે જે બહારનો વળાંક છે એ મુજબ આપણે બહારની સાઈડ વળાંક કરીશું. અને જે આડી લાઈન છે તે આડી લાઈન કરીશું. તો આપણને કયો આલ્ફાબેટ મળે છે? સી આલ્ફાબેટ. આ થયો આપણો સી આલ્ફાબેટ. હવે જે અધૂરો આલ્ફાબેટ આપ્યો છે તેની ટપકાવાળી ધાર પર અરીસો મૂકતા અહીં તમે જોઈ શકો છો આપણને કયો આલ્ફાબેટ જોવા મળે છે અરીસામાં? એચ. બરાબર. એચ આલ્ફાબેટ પૂર્ણ થયેલો દેખાય છે. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરીશું. તો કોઈ પણ એક તરફથી આપણે દોરવાની શરૂઆત કરીશું. જેટલા માપની આડી લાઈન છે તેટલા જ માપની આડી લાઈન આપણે જમણી તરફ કરીશું. એવી જ રીતે નીચેની તરફ જે આડી લાઈન છે તે આડી લાઈન કરીશું. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી લાઈન ક્યાં જાય છે? ઉપરની તરફ. તો અહીંયા તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરની તરફ આડી લાઈન કરવાની. એવી જ રીતે અહીંયા નીચેની તરફ જાય છે તો આપણે પણ અહીંયા નીચેની તરફ લાઈન ખેંચીશું. ચાલો, હવે અહીંયા ઉપર અને નીચે બંને તરફ આડી લાઈન છે તો આપણે આડી લાઈન કરીશું. હવે અહીંયા બંને આડી લાઈન ભેગી કરેલી છે તો આપણે અહીંયા સીધી લાઈન
તમારે અહીંયા ફૂટપટ્ટીની મદદથી લાઈન દોરવાની રહેશે. તો અહીંયા તમને કયો આલ્ફાબેટ જોવા મળે છે? એચ આલ્ફાબેટ. આલ્ફાબેટ દોરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ અક્ષરની જાડાઈ આપણે એક સરખા માપની રાખવાની છે. એટલે કે જે આલ્ફાબેટ આપણને અંદર દોરીને આપેલો છે એટલા જ જાડા માપનો આલ્ફાબેટ આપણે દોરવાનો છે. ચાલો, એચની બાજુમાં હવે આપણને જે અધૂરો આલ્ફાબેટ આપ્યો છે તેની ટપકાવાળી ધાર ઉપર અરીસો મૂકતા આપણને આ મુજબનું ચિત્ર જોવા મળે છે. તો તમે ઓળખો કયો આલ્ફાબેટ છે. આપણને કયો આલ્ફાબેટ જોવા મળે છે? કે આલ્ફાબેટ. તો અરીસામાં દેખાતો ભાગ આપણે નીચેની તરફ દોરીશું. તો કે આલ્ફાબેટ આપણે કઈ રીતે દોરીશું? તો આપણે એક બાજુથી શરૂઆત કરીશું. જેટલા માપની ઊભી લાઈન છે એટલા જ માપની ઊભી લાઈન આપણે નીચેની તરફ દોરીશું. ત્યારબાદ આડી લાઈન જાય છે તો આપણે આડી લાઈન કરીશું. ફરીથી એક ઊભી લાઈન આપેલી છે તે નીચેની તરફ આવે છે તો આપણે કઈ તરફ લઈ જવાનું? ઉપરની તરફ. હવે અહીંયાથી જે ક્રોસ લાઈન છે તેની બરાબર નીચેની તરફ આપણે એક ક્રોસ લાઈન કરીશું તથા આ જે ક્રોસ લાઈન છે તે ક્રોસ લાઈન આને અડીને છે તે આપણે અહીંયા કરીશું તથા જે આડી લાઈન છે તે આડી લાઈન કરીશું. તો આપણને કયો આલ્ફાબેટ જોવા મળે છે? કે. આ જે ક્રોસ લાઈન પૂરી થાય ત્યાંથી આડી લાઈન ખેંચવાની અને પછી આ ક્રોસ લાઈનને જોઈન્ટ કરવાની. તો આપણને આ મુજબ કે આલ્ફાબેટ મળશે. ચાલો, હવે અહીં આપેલા આલ્ફાબેટ ઉપર ટપકાવાળી લાઈન પર બરાબર અરીસો મૂકીશું તો આપણને કયો આલ્ફાબેટ દેખાય છે? યુ આલ્ફાબેટ. જે નથી, કયો આલ્ફાબેટ છે? યુ. તો અરીસામાં જે ભાગ દેખાય છે તે ભાગ આપણે દોરીશું. તો કોઈ પણ એક બાજુથી શરૂઆત કરીશું. તો અહીં જે માપનો વળાંક અંદરની તરફ આપ્યો છે એ જ મુજબ આપણે વળાંક બહાર બીજી બાજુ ડાબી બાજુ કરીશું. તથા આડી લાઈન છે તો આપણે પણ આડી લાઈન કરીશું. અને બહારની તરફ જે વળાંક આપ્યો છે તે વળાંક આપણે સરખા માપની જાડાઈ સાથે કરીશું. તો અહીંયા આપણને યુ આલ્ફાબેટ જોવા મળે છે. તો આ મુજબ તમારે વ્યવસ્થિત આલ્ફાબેટ દોરવાનો રહેશે. ચાલો, હવે આગળ આપેલા આલ્ફાબેટના ટપકાવાળી ધાર ઉપર આપણે અરીસો મૂકીશું. તો આપણને આ મુજબ કયો આલ્ફાબેટ દેખાય છે? જોઈ શકો છો તમે. કયો આલ્ફાબેટ છે? એમ આલ્ફાબેટ. બરાબર. તો અરીસામાં દેખાતો ભાગ આપણે દોરીશું. તો આપણે એક બાજુથી આલ્ફાબેટ દોરવાની શરૂઆત કરીશું. જે ક્રોસ લાઈન છે એવી જ ક્રોસ લાઈન આપણે બાજુની તરફ દોરીશું. આડી લાઈન છે તો આડી લાઈન કરીશું. ત્યારબાદ ઊભી લાઈન જાય છે તો આપણે માપપટ્ટીની મદદથી ઊભી લાઈન દોરીશું. ત્યાર પછી આડી લાઈન જાય છે તો આડી લાઈન કરીશું. ફરીથી ઉપરની તરફ લાઈન જાય છે તો ઉપરની તરફ લાઈન દોરીશું અને આ લાઈન સાથે આપણે જોઈન્ટ કરીશું. તો અહીંયા આપણને સરખા માપનો એમ આલ્ફાબેટ જોવા મળે છે. આ હતા કેટલાક આલ્ફાબેટ. હવે આપણે અહીં કેટલાક સ્પેલિંગ આપ્યા છે તે અરીસાની મદદથી પૂર્ણ કરીશું. તો સૌથી પહેલાં સ્પેલિંગના ટપકાવાળી લાઈન પર આપણે અરીસો મૂકીશું. તો તમે જોઈ શકો છો આપણને સ્પેલિંગ જોવા મળે છે. તો તમે વાંચી બતાવો કયો સ્પેલિંગ છે? DICE. બરાબર. આપણને કયો સ્પેલિંગ જોવા મળે છે? DICE. ડીશ. તો આપણે સ્પેલિંગ પૂર્ણ કરીશું. જેટલા માપની ઉપર લાઈન છે એટલા જ માપની લાઈન આપણે નીચેની તરફ કરીશું. જે વળાંક છે તે વળાંક આપણે પૂર્ણ કરીશું. હવે બહારની તરફ જે લાઈન છે તે દોરીશું. તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. હવે જે વળાંક છે તે આપણે પૂર્ણ કરીશું. તો આ થયો આપણો ડી. ત્યારબાદ છે આઈ. તો જે ઊભી લાઈન છે એવી જ ઊભી લાઈન આપણે નીચેની તરફ કરીશું. બાજુમાં પણ એ મુજબની લાઈન છે તો આપણે કરીશું. ત્યાર પછી આડી લાઈન જાય છે બંને તરફ તો આપણે બંને તરફ આડી લાઈન કરીશું. પછી જુઓ ઉપરની તરફ ઊભી લાઈન જાય છે તો આપણે નીચેની તરફ ઊભી લાઈન કરીશું
અને પછી આડી લાઈન જોઈન્ટ કરીશું. તો આપણને કયો આલ્ફાબેટ મળ્યો? આઈ. હવે જે વળાંક છે એવો જ વળાંક આપણે નીચેની તરફ કરીશું. પછી બહારની તરફ જે વળાંક છે તે બહારની તરફ કરીશું. તો આપણને કયો આલ્ફાબેટ મળશે? સી. ચાલો હવે ઈ. તો ઈ કઈ રીતે દોરવાનો? તો જેટલી લાઈન ઊભી છે એટલી લાઈન આપણે નીચેની તરફ ઊભી કરીશું. પછી લાઈન ક્યાં જાય છે? આડી. તો આપણે પણ આડી લાઈન કરીશું. પછી લાઈન ક્યાં જાય છે? ઉપર. તો આપણે નીચેની તરફ લાવીશું. આપણે વિરુદ્ધ દિશામાં લાવવાની. પછી આડી લાઈન. તો આપણે પણ આડી લાઈન કરીશું. પછી ઊભી લાઈન છે તો આપણે નીચેની તરફ ઊભી લાઈન. પછી ઉપર આડી લાઈન છે તો આપણે પણ આડી લાઈન કરીશું અને ઊભી લાઈન સાથે ભેગી કરીશું. તો કયો આલ્ફાબેટ મળ્યો? આઈ. તો શું સ્પેલિંગ થયો? DICE. ચલો બાજુમાં આપેલા સ્પેલિંગની ટપકાવાળી લાઈન પર અરીસો મૂકીશું તો આપણને આ મુજબ સ્પેલિંગ મળશે. HOW. હાઉ. ચાલો તો સ્પેલિંગ પૂર્ણ કરીએ. એચ આપણે શીખી ગયા છે. જે મુજબ આડી લાઈન છે તેવી આડી લાઈન, નીચેની તરફ આડી લાઈન, પછી લાઈન ઉપરની તરફ જાય છે તો આપણે ઉપરની તરફ લઈ જઈશું. પછી આડી લાઈન છે, પછી જે ઊભી લાઈન છે તે ઊભી લાઈન દોરીશું. પછી પાછી આડી લાઈન છે તો આડી લાઈન કરીશું અને ઊભી લાઈન. તો આ થયો તમારો એચ. હવે છે ઓ. તો ઓને અંદરની લાઈન સાથે પહેલાં જોઈન્ટ કરીશું. પછી ઓની બહારની લાઈનને તેની બહારની લાઈન સાથે જોઈન્ટ કરીશું. તો આ થયો આપણો ઓ. હવે ડબલ્યુ કઈ રીતે કરવાનું? તો જે ક્રોસ લાઈન છે તેવી ક્રોસ લાઈન કરવાની. હવે અહીંયા આડી લાઈન છે તો આપણે થોડી આડી લાઈન કરવાની. પછી આ બહારની તરફ ક્રોસ લાઈન છે. આ મુજબ આપણે કરવાનું રહેશે. તો આ થયો આપણો ડબલ્યુ. HOW. ચલો આગળના અધૂરા સ્પેલિંગ પર અરીસો મૂકતા આપણને HIKE સ્પેલિંગ જોવા મળે છે. HIKE. તો આપણે સ્પેલિંગ દોરીશું. પહેલાં ઊભી લાઈન છે તો ઊભી લાઈન કરીશું. આડી લાઈન છે તો આડી લાઈન, ઉપરની તરફ લાઈન, આડી લાઈન, ફરીથી નીચેની તરફ લાઈન, આડી લાઈન અને પછી ઊભી લાઈન જોઈન્ટ કરીશું. આપણે HIK અને ઈ આ બધા જ આલ્ફાબેટ ઉપર દોરતા શીખી જ ગયા છીએ. અને દરેક આલ્ફાબેટ એક સરખા માપના દોરાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. HIKE. નીચે આપેલા સ્પેલિંગની ટપકાવાળી લાઈન પર અરીસો મૂકતા આપણને WAX નામનો સ્પેલિંગ મળે છે. તો W આપણે દોરીશું તો પહેલાં ક્રોસ લાઈન છે તો ક્રોસ લાઈન, આડી લાઈન છે તો આડી લાઈન, બહારની તરફ ક્રોસ લાઈન. હવે અંદર જે ક્રોસ લાઈન છે તે કરીશું અને આ મુજબ W આપણે દોરીશું. એ આલ્ફાબેટ તો આપણે શીખી જ ગયા. એ. હવે એક્સ કઈ રીતે દોરવાનો? તો જે ક્રોસ લાઈન છે એવી ક્રોસ લાઈન બહારની તરફ, આડી લાઈન છે તો આડી લાઈન બહારની તરફ, અંદરની તરફ ક્રોસ લાઈન. હવે પાછી બહાર જાય છે તો આપણે બહારની તરફ લઈ જઈશું, આડી લાઈન અને પછી અહીંયા જોઈન્ટ કરવાનું એટલે WAX. આગળ જે અધૂરો સ્પેલિંગ આપ્યો છે તેના ઉપર અરીસો મૂકતા આપણને BOOK બુક નામનો સ્પેલિંગ મળે છે. ચલો તો સ્પેલિંગ પૂર્ણ કરીએ. ઊભી લાઈન છે તેવી ઊભી લાઈન, આડી લાઈન છે તો આડી લાઈન કરીને વળાંક, અંદરની તરફ વળાંક. ચાલો ઓ છે તો ઓ તો સિમ્પલ જ છે, જે રાઉન્ડ છે તે રાઉન્ડ કરવાનું છે, બહારની તરફ છે તે બહારની તરફ. એવી રીતે ફરીથી અંદરની તરફ છે તે અંદરની તરફ, બહારની તરફ છે તે બહારની તરફ. કે પણ આપણે શીખી ગયા. BOOK. ચલો જે છેલ્લો સ્પેલિંગ બાકી રહ્યો છે તેના પર અરીસો મૂકીશું તો આપણને COOKED કુક્ડ સ્પેલિંગ જોવા મળે છે. તો આ મુજબ આપણો સ્પેલિંગ તૈયાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 9થી પાના નંબર 12 સુધી તમારે વિડીયોમાંથી ધ્યાનપૂર્વક જોઈ તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે.